હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સાદા ભવિષ્યકાળના સહાયક ક્રિયાપદ તરીકે આપણે સેલ અને વિલનો ઉપયોગ થાય છે. સહાયક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ. અહીંયા કરતા આઈ અને વી સાથે સેલનો ઉપયોગ થાય છે અને હી, સી, ઇટ, યુ અને તે સાથે વિલનો ઉપયોગ વિલ વપરાય છે. હવે જો વાક્ય રચના જોઈએ તો એસેરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આપણે બધાને ખબર છે કે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ સેલ પ્લસ વિલ અથવા સેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે પેસિવ રચના આપણે એમની જોઈએ તો ઓબ્જેક્ટ પહેલાં આવી જશે, ઓબ્જેક્ટને અનુરૂપ વિલ સેલ લાગશે. જે આપણે ઉપર કહી જ દીધું છે કે આઈ વી હોય તો સેલ લાગે અને હી, સી, ઇટ, યુ, ધે હોય તો વિલ લાગે. પ્લસ બી ફરજિયાત છે, બી લાગે અને V1નું V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટની કર્મ વિભક્તિ પ્લસ અધર વર્ડ. આ થઈ એસેરેટિવ. પછી નેગેટિવ સેન્ટેન્સ હોય તો સબ્જેક્ટ પ્લસ વિલ સેલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે એમની પેસિવ વાક્ય રચના કરીએ તો ઓબ્જેક્ટને અનુસર વિલ અથવા સેલ લગાડો પ્લસ બી નોટ પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો એમની પેસિવ વાક્ય રચના આવશે વિલ સેલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટનું કર્મ વિભક્તિ અને ક્વેશ્ચન માર્ક. હવે WH ક્વેશ્ચન વર્ડ હોય તો સીધું જ મેં અહીંયા WH વર્ડ સેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો એમાં WH વર્ડ પ્લસ સેલ વિલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય અને સબ્જેક્ટ. અને જો હુંથી સ્ટાર્ટ થતું હોય તો બાય હુમ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સેલ વિલ બાય હુમ પહેલાં લગાડવાનું સેલ વિલ પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું. નીરવ વિલ પેન્ટ ધીસ પિક્ચર. નીરવ વિલ પેન્ટ ધીસ પિક્ચર. તો અહીંયા ઓબ્જેક્ટ કોણ છે તો કે ધીસ પિક્ચર. તો આપણે લઈશું ધીસ પિક્ચર. હવે એકવચન છે કે બહુવચન અથવા તો આની સાથે ત્રીજો પુરુષ એકવચન છે એટલે વિલ. ધીસ પિક્ચર વિલ અને પછી શું તો કે બી, પછી પેન્ટનું V3 પેન્ટેડ. તો અહીંયા આવશે પેન્ટેડ. ધીસ પિક્ચર વિલ બી પેન્ટેડ. નીરવ છે, નીરવ એટલે બાય નીરવ અથવા બાય હિમ, બાય નીરવ. આપણે અહીંયા ટુમોરો નથી આપેલું છે, ટુમોરો આપેલું હોય તો ટુમોરો લખાય. સેકન્ડ આપ્યું છે આઈ શીલ ગીવ હિમ અ પેન. અહીંયા હિમ પણ ઓબ્જેક્ટ છે અને અ પેન પણ ઓબ્જેક્ટ છે. તો અત્યારે આપણે હિમને પહેલું જે ઓબ્જેક્ટ છે એને લઈશું હી વિલ, કેમ કે હી વિલ બી ગીવનું ગીવન અ પેન. હી વિલ બી ગીવન અ પેન બાય મી. તો આ થઈ ગયા એસેરેટિવના બે સેન્ટેન્સ જેને આપણે પેસિવમાં ફેરવ્યા. ત્યાર પછી છે થર્ડ સેન્ટેન્સ આપ્યું છે ધે વિલ બાય અ કાર નેક્સ્ટ સન્ડે. ધે વિલ બાય અ કાર. તો અહીંયા કાર આપેલું છે એ ઓબ્જેક્ટ છે તો આપણે લખીશું અ કાર. પછી આવશે વિલ બી બાયનું થશે બોટ, વિલ બી બોટ
A car will be bought by them next week. By them next week. આ રીતે ત્રણે એસેરેટિવ. હવે ચોથું સેન્ટેન્સ છે રામ વિલ ફોરગીવ મી. તો મી છે એ ઓબ્જેક્ટ છે, તો રામ વિલ ફોરગીવ મી, તો આઈ થઈ જશે અને આઈ અને વી સાથે સેલ લાગશે એટલે આઈ સેલ બી ફોરગીવ ફોરગીવન ફોરગીવ અને ફોરગીવન, તો આઈ સેલ બી ફોરગીવન બાય રામ. હવે નકારાત્મક વાક્ય રચના. વોન્ટ એટલે વિલ નોટનું ટૂંકું સ્વરૂપ છે. જય વોન્ટ હેલ્પ હિમ. જય વિલ નોટ હેલ્પ હિમ. તો અહીંયા હિમ છે એ ઓબ્જેક્ટ છે, તો હી વિલ નોટ બી હેલ્પેડ. He will not be helped by Jay. હવે 6 નંબરનું આપ્યું છે વી વિલ નોટ સેલ બુક્સ. તો અહીંયા બુક્સ છે, તો બુક્સ will be not sell sold એટલે અહીંયા થઈ જશે સોલ્ડ. Books will be not sold by us. વીનું શું થશે? us. પછી પ્રશ્નાર્થ આવી ગયો. વિલ યુ ડ્રાઈવ અ કાર. તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે કાર છે એટલા માટે આવશે વિલ અ કાર બી ડ્રાઈવન. તો આવશે ડ્રાઈવન. વિલ અ કાર બી ડ્રાઈવન બાય યુ. ત્યાર પછી વિલ હી સેન્ડ અ મેસેજ. તો મેસેજ એ ઓબ્જેક્ટ છે, તો અહીંયા વિલ અ મેસેજ બી સેન્ટ બાય હિમ. હવે WH ક્વેશ્ચન. વેન વિલ ડ્રો ઇટ. તમે તે ક્યારે દોરીશ. તું ક્યારે દોરીશ. તું તે ક્યારે દોરીશ. તો વેનનો વેન મૂકી દો. વેન વિલ ઇટ બી ડ્રોન. DRAWN drawn. When will it be drawn by. અહીંયા when will she draw it. When will it be drawn by her. હવે લાસ્ટ who will sing a song. તો હું જ્યારે આપે ત્યારે by whom will be singનું sung. By whom will be sung. By a song ભૂલાઈ ગયું જો. By whom will a song be sung. આ રીતે બધી જ એક્ઝામ્પલ સાથે લખો. અસ્તુ. જય હિન્દ.